ના 1, ના 2 કે ના 10 કે ના 15 અનેક એવા લોકો છે કે જેઓ રોજ દિવસ ઉગતા પોતાનો ધંધો તો શરૂ કરતા, પરંતુ સાંજે કેટલો વખરો થશે તેનો અંદાજો તેઓને નહોતો. અને એ જ વ્યક્તિઓએ પોતાનું ભવિષ્ય સુધારવા માટે એક એક પાઈ ભેગી કરી અને વિશ્વાસ એક મહિલાને પૈસા આપ્યા, પરંતુ નહોતી ખબર કે તેમનો વિશ્વાસ લાંબો સમય સુધી નહીં ટકી શકે. ચકનાચૂર થઈ જશે તેમનો વિશ્વાસ અને ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા, ઉડી જશે રાતોની ઊંઘ. ના ફક્ત શાકભાજી વેચનારાઓ, પરંતુ એવા કેટલાય લોકો કે જેઓ એક મહિલાની ઠગાઈનો શિકાર બન્યા છે. સપનામાળી. બનાસકાંઠાના પાલનપુરમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી ફાઇનાન્સ માર્કેટિંગ કરી અનેક લોકોના લાખો રૂપિયા ચાઉં કરી છુમંતર થનારી સપનામાળીને હાલ અનેક લોકો શોધી રહ્યા છે. સપના પર ભરોસો રાખી ખાતેદારોને હવે મનમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે સપના પકડાશે કે પછી પોતાના રૂપિયા આપ્યા હતા કે કેમ તે સપનું સમજીને ભૂલી જવું પડશે. ત્યારે રાતોરાત પાલનપુરમાં સપનામાળી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. સપનાએ શરૂ કર્યું સખી મંડળ અને તેમાં જમા કરેલા રૂપિયા ડબલ થવાની લાલચ આપી કે કેટલાક લોકો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવા તેમાં નામ નોંધાવી દીધું અને તેઓને માસિક ડાયરી પણ આપવામાં આવી. 13 અને 18 માસે જમા થયેલી રકમને ડબલ કરવાની લાલચ આપી અનેક લોકોએ ટૂંકા ગાળાની યોજનાનો લાભ ઉઠાવ્યો. સપનાએ પ્રથમવાર રોકાણકારોને તેમના નાણાં ડબલ કરી આપ્યા કે અન્ય લોકોને પણ તેની પર વિશ્વાસ બેસવા લાગ્યો અને પોતાના લાખો રૂપિયા સપનામાળીને આપ્યા. જ્યારે બીજી વખતનો વારો આવ્યો કે સપનામાળી મુદત પાકે તે પહેલા જ લોકોના કરોડો રૂપિયાનું પોટલું બાંધી પાલનપુરમાંથી ગાયબ થઈ ગઈ. જ્યારે સખી મંડળોના સભ્યોને માલુમ પડ્યું ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તો બેનને આવતા હતા સપનાબેન, તો સપનાબેનના જોડે અમે ખાતું ખોલાવી દીધું. ચાલુ ખાતામાં 12 મહિને લઈ લેતા હતા અને આ લઈ લેતી હતી. પણ હવે આ મહિનાથી ને બે વર્ષથી ને થોડું પેલું કરી કાઢ્યું લોકોને. 400-500 મારે એકલીનું નહીં, 400-500 લારીવાળાનું છે. મારા હશે કમથી કમ 200નું હોય એટલે 1.5 લાખનું ગણી લો કે તને હું ડબલ કરીને છોકરાઓ નાના છે તો મને એની માં સમજજે કે દયા મને આવે છે તો તું આ બેનસ મને આપી દે તો બાળકોના નામ પર હું મેકી દઉં. તો મેં વિશ્વાસ આપ્યા. પીડિતોને જ્યારે પોતાના નાણાં ડૂબ્યા હોવાનું માલુમ પડ્યું કે તેઓ જઈ પહોંચ્યા સપનામાળીના ઘરે, પરંતુ ત્યાં પણ તાળું લટકેલું જોવા મળ્યું. મહત્વનું છે કે બનાસકાંઠામાં છેતરપિંડીનો આ ચોથો બનાવ છે. અગાઉ સંજીવની, ખેતેશ્વર અને ત્યારબાદ અર્બુદા કોઓપરેટિવ અને હવે સપનામાળી. અનેક લોકો એકના ડબલ કરવા મંડળો અને કોઓપરેટિવ બેંકોમાં નામ તો નોંધાવે છે, પરંતુ સમય જતાં તેમના રૂપિયા ડૂબતા તેઓને રોવાનો વારો આવે છે, જેઓ સપનામાળીના સખી મંડળોમાં રહેલા સભ્યોને આવ્યો છે. જાણવા મળ્યા મુજબ પાલનપુરના સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી સપનામાળી સામે 3 દિવસ અગાઉ આ પ્રકારની છેતરપિંડી મામલે 3 અરજદારોએ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. 2.5 થી 3 કરોડ રૂપિયાનું ફુલેકું કર્યું છે અને એમાં નાના જે રોકાણકારો છે એમના નાણાં બચત બેંકના નામે ઉઘરાઈ અને પોતે ઘણું મોટું કૌભાંડ કરેલું છે. એમાં મેં પણ એમના ખૂબ નજીકના સગાઓની નોટિસ, કાયદેસરની નોટિસ જેમને ચેક આપી લે છે એમની પણ ફરિયાદો આપેલી છે. 2.5 થી 3 કરોડની ઠગાઈ. જાણવા મળ્યા મુજબ સપનામાળીએ ખોલેલા સખી મંડળના તમામ રોકાણકારોના રૂપિયા લઈ છુમંતર થઈ ગઈ છે અને ઠગાઈનો આંક 2.5 થી 3 કરોડ થવા જાય છે. ત્યારે હાલ તો કેટલાય લોકો સપનામાળીએ બતાવેલા એકના ડબલના સપના જોતા રોવાનો વારો આવ્યો છે. વહેલી તકે સપનામાળી પકડાઈ જાય અને રોકાણકારોને તેમના રૂપિયા પરત મળે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. હસમુખ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, પાલનપુર.